So hello aspirants, I hope you each and everyone fit and fine and doing great in your studies. So aspirants, જેટકો અથવા તો ગેટકો જે રીતે તમે પ્રોનાઉન્સ કરો તેની અંદર પ્લાન એટેન્ડન્ટ ટીએ ગ્રેડ 1 ની જે પોસ્ટ આવેલી હતી સો તેનું જે રિઝલ્ટ છે ટિયર 1 નું તે દોસ્તો રિલીઝ કરી દેવામાં આવેલું છે. મેરિટ એઝ વેલ એઝ જે સિલેક્ટેડ કેન્ડિડેટ છે તેમનું લિસ્ટ છે તે જારી કરવામાં આવેલું છે. સિલેક્ટેડ કેન્ડિડેટના રોલ નંબર જારી કરવામાં આવેલા છે. 494 કેન્ડિડેટને સિલેક્ટ કરવામાં આવેલા છે ટીયર 2 માટે. સો દોસ્તો અહીં જગ્યાના 5 જણા ઉમેદવારને બોલાવવામાં આવેલા છે. સો દોસ્તો આ પીડીએફ મેં મારી ટેલિગ્રામ ચેનલમાં તમને આપેલી છે, તો તમે ત્યાં જઈ અને તમારો રોલ નંબર ચેક કરી શકો છો. જો તમારા રોલ નંબર હોય, તમે સક્સેસફુલી પાસ કરેલી હોય ટિયર 1 એક્ઝામ, તો તેના કોલેટર ટિયર 2 ના કોલેટર પણ રિલીઝ કરી દેવામાં આવેલા છે. તો તમે જેટકોની અધિકૃત વેબસાઇટમાં જઈ રિક્રુટમેન્ટ સેક્શનમાં જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો. તે ઉપરાંત મેં મારી ટેલિગ્રામ ચેનલમાં પણ તમને દોસ્તો પ્રોવાઈડ કરેલું છે, તો ત્યાં પણ મેં લિંક આપેલી છે ડાયરેક્ટ કોલેટરની, તો તમે ત્યાં જઈ ક્લિકની સાથે જે કોલેટર છે ત્યાં તમે પહોંચી જશો અને તમારા રજિસ્ટ્રેશન નંબર અને તમારી જન્મ તારીખ નાખશો એટલે કોલેટર ડાઉનલોડ થઈ જશે. મારી ટેલિગ્રામ ચેનલની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાં જઈ અને તમે ચેક કરી શકો છો. સો દોસ્તો જે એક્ઝામ છે તે 22 તારીખે થવાની છે. બધાને એક જ તારીખે છે અને એક જ ટાઈમે છે. સો ટાઈમ જે રીતે ટિયર 1માં હતો તેવી રીતનો 11 થી 1નો ટાઈમ અહીં છે અને 22 તારીખે આપણને અહીં એક્ઝામ જોવા મળવાની છે. સો દોસ્તો કોલેટર છે તે તમારા 21 તારીખ સુધી ડાઉનલોડ થશે. તો 21 તારીખ સુધીમાં 6 વાગ્યા સુધીમાં, સાંજના 6 વાગ્યા સુધીમાં ડાઉનલોડ કરી લેજો. અને દોસ્તો જે એક્ઝામ સેન્ટર છે તે પણ બધાને એક જ આપેલું છે. બધા જેટલા કેન્ડિડેટ સક્સેસફુલી એક્ઝામ ટિયર 1 પાસ કરેલી છે બધાને એક જ એક્ઝામ સેન્ટર છે નવરંગપુરાની અંદર, જે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ છે તેની અંદર જ સેટ એસકે સ્કૂલ ઓફ ધ બિઝનેસ મેનેજમેન્ટ છે. ત્યાં જ બધાને નવરંગપુરાની અંદર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસની અંદર જ બધાને એક્ઝામ છે. સો દોસ્તો આ એક્ઝામ મેં પણ આપેલી હતી અને મેં આની પહેલાં વિડીયો પણ બનાવેલો હતો મારા સ્કોર કાર્ડને લઈ, મારા જે કેટલા માર્ક્સ છે તેને લઈ, અને તેમાં મેં મેરિટની પણ વાત કરેલી હતી. સો દોસ્તો તેવી રીતનું જ મેરિટ જે રીતે મેં વાત કરી હતી કે ભાઈ મોસ્ટ ઓફ કેન્ડિડેટ છે તે તેમના જે મિનિમમ ક્વોલિફિકેશન માર્ક્સ છે તે પણ ફૂલફિલ નથી કરી શક્યા, ત્યાં સુધી પણ પહોંચી નથી શક્યા. સો જે મેરિટ છે તે જે મિનિમમ ક્વોલિફાઈડ માર્ક્સ છે, જેમ કે અનરિઝર્વ કેટેગરી છે તેમના માટે 50, અને જે રિઝર્વ કેટેગરી છે એટલે કે ઓબીસી, એસસી, એસટી તેમના માટે 45નો ક્રાઇટેરિયા હતો. સો દોસ્તો તમે મેરિટ જોઈ શકો છો. મેં કીધું હતું કે ભાઈ તેની આસપાસ જ રહેશે, તો તમે જોઈ શકો છો. માત્ર એસસી કેટેગરીના મેલને છોડી અને બાકી બધાના જે ક્વોલિફિકેશન માર્ક્સ છે તેમની આસપાસ જ 1-2 માર્ક્સમાં જ રહ્યો છે. જ્યારે જનરલ તો 50 છે તેમનું મિનિમમ ક્વોલિફિકેશન માર્ક્સ છે ત્યાં જ રહ્યું છે. જ્યારે એસસીનું થોડુંક હાઈ ગયું છે, હાઈ તો ના કહી શકીએ, પરંતુ જે મિનિમમ ક્વોલિફિકેશન માર્ક્સ છે જે રીતે બધાનું આસપાસ 1-2 માર્ક્સ આસપાસ જ રહ્યું છે. સો તેના કમ્પેરિઝનમાં અહીં થોડુંક 4 માર્ક્સ 4.25 એટલે કે 49.25 માર્ક્સ રહ્યા છે. સો મોસ્ટ ઓફ બધાના ક્વોલિફિકેશન માર્ક્સ છે તેની આસપાસ જ રહ્યું છે મેરિટ. સો દોસ્તો હવે મારી વાત કરું, મેં આ એક્ઝામ આપેલી હતી, સો હું શું પાસ થયો છું કે નહીં. તો દોસ્તો આ એક્ઝામમાં હું પાસ થઈ ગયો છું, મેં ક્વોલિફાઈ કરી નાખેલી છે, મારું સિલેક્શન થઈ ગયું છે. સો દોસ્તો આ એક્ઝામનું મેં આની પહેલાં આપણે એક વિડીયો બનાવેલો હતો મારા માર્ક્સને લઈને. સો તેમાં મેં મારા માર્ક્સ જણાવેલા છે અને તેમાં મેં મેરિટ વિશે પણ ચર્ચા કરી હતી. સો તમે આઈ બટન ઉપર ક્લિક કરી અને જોઈ શકો છો તે વિડીયો, તેમાં મેં મારા માર્ક્સ જણાવેલા છે. સો આ એક્ઝામમાં હું પાસ થઈ ગયો છું અને ટિયર 2 એક્ઝામ મારે પણ છે. સો જે પણ વિદ્યાર્થી મિત્રોનો ટિયર 2 એક્ઝામ છે તે બધાને ઓલ ધ વેરી બેસ્ટ. સક્સેસફુલી તમે ટિયર 2 એક્ઝામ પર પાસ થઈ જાઓ. અને જે પણ વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ નથી થયા તેમને કોઈ નિરાશ થવાની જરૂર નથી દોસ્તો. હજી ઘણી એક્ઝામ આવવાની બાકી છે દોસ્તો. અને ટેકનિકલની તો નોન ટેકનિકલની ઘણી વેકેન્સી છે, એએમસી છે, પોલીસની છે, તે ઉપરાંત ટેકનિકલમાં દોસ્તો જુનિયર એન્જિનિયર આવેલી છે આપણે રેલવેની અંદર. તો તેમાં દોસ્તો પ્રયત્ન તમારો ચાલુ રાખો. આ જે કોમ્પિટિટિવ એક્ઝામની જર્ની છે તે ડેડિકેશન અને પેશન્સ આ બે વસ્તુથી જ થઈ શકે છે. તો તમારી તૈયારી ચાલુ રાખો, જરૂર તમે સક્સેસફુલ થશો એકાદી એક્ઝામમાં. અને જે પણ વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે તેઓ સારી રીતે પ્રિપરેશન કરે અને આ એક્ઝામ પાસ થઈ જાય. બાકી દોસ્તો તમારે કાંઈ પણ તમારા મનનો પ્રોબ્લેમ હોય, કાંઈ પણ ક્વેરી હોય, તો મને બેઝિક કમેન્ટ બોક્સમાં અથવા ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરી શકો છો. હું હજુ તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. સો મળી નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો.